નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું લઈને આવી છું આજના મહત્વના અને તાજા સમાચાર। દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ નગરપાલિકાના સફાઈ કામદારના પ્રશ્નને લઈ અખિલ ભારતીય એસસી એકતા મંચ બરોડા જિલ્લાના કાર્યકરો તેમજ ગુજરાત પ્રદેશના કાર્યકરોએ બરોડા કમિશનર સાહેબને રજૂઆત કરી। બ્યુરો રિપોર્ટ મનોજ સોલંકી। કામદાર 5 વર્ષના છીએ। એમના રાજ્ય સરકારે 30% વધારા સાથે 18/10/2023 પગાર વધારો કર્યો, પણ અમારી પેટલાદ નગરપાલિકાએ હમણાં 2025માં ઓગસ્ટમાં અમલવારી કરી, એટલે લગભગ 22 મહિના પછી અમલવારી કરી, એટલે 22 મહિનાનો ડિફરન્સ અમને મળવો જોઈએ। તો હજુ સુધી ગ્રાન્ટના અભાવે કે એનીથિંગ એમની જે માનસિકતાના અભાવે કે અમને ચૂકવ્યો નથી। એટલે હું અમારા અખિલ ભારતીય એસસી એસટી મંચના જે નરેશભાઈ સોલંકી છે અને અમિતભાઈ સોલંકી છે, તેઓ અમારા અધ્યક્ષ ને સચિવ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એટલે એમના માધ્યમથી હું રજૂઆત કરવા અહીંયા પ્રાદેશિક કમિશનર શ્રી કલસરિયા સાહેબ છે અને ટીડિયા સાહેબ છે, એમને રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા કે સાહેબ જે 22 મહિનાનું કર્મચારીઓનું ડિફરન્સ છે એરિયસ એ ચૂકવાય એવી મહેરબાની અને વિનંતી સાથે અમે અરજી કરી છે। બોલો સાહેબ તમે। મારું નામ નરેશભાઈ સોલંકી છે અને હું પ્રદેશ પ્રમુખ તરીકે છું એસસી એસટી મંચની અંદર। આજે રોજ બરોડા ખાતે પ્રાદેશિક કમિશનરને જે પેટલાદ નગરપાલિકાની રજૂઆત હતી કર્મચારીઓની, તેથી ડિફરન્સનો કોઈ પ્રશ્ન હતો કે હાલ ટોડિયા સાહેબને રજૂઆત કરી હતી, જેથી કરીને 1 મહિનામાં જો નિરાકરણ નહીં આવે તો હું કાયદેસરના ધારણા પર ઉતરીશ। બોલો સાહેબ તમે। અહીંયા અમારે પેટલાદ નગરપાલિકામાં અમારા પ્રદેશના મહામંત્રી જેવા અમારા મહેશભાઈ સાહેબ, એમને જે જરૂર કે જે સમયથી ફિક્સ પગારની નીતિથી નોકરી કરી રહ્યા છે 5 વર્ષથી,